નમસ્કાર ખેડૂત મિત્રો, જય ફ્રેશ લાઈફ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જીરામાં પાણી છાંટવાનો જુગાડ બનાવ્યો છે, જે વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે જીરામાં પાણી છટાય છે। જેમ ફુવારાથી આપણે જે છાંટીએ છીએ એ જ રીતે આમાં પાણીનો છંટકાવ થાય છે। બહુ સારી રીતે પાણી છટાય છે તમે। અને મિત્રો, આ આપણે બનાવ્યું છે આપણી જ રીતે જુગાડ કરીને, જે આપણે 20 mmની નળી હોય છે એ નળીનો ઉપયોગ કર્યો છે આપણે। અને એ નળીમાં આપણે ઝીણા ઝીણા હોલ પાડી અને જે આપણે આગળ પંપથી દવા છાંટતા હતા એ નોઝલમાં આ બે નળી જોઈન્ટ કરી દીધી। એ વિડીયોમાં પણ આગળ કઈ રીતે ફિટિંગ કરેલું છે તે પણ આગળ વિડીયોમાં છે, તો તે ખાસ જોજો। અને મિત્રો, આનાથી ફાયદો એ થાય છે કે જેટલું આપણે જીરાને ભેજ જોઈએ એટલું આરામથી મળી રહેશે। આમાં પાણી કાંઈ વધતું નથી, એટલે બગડવાની પણ શક્યતા રહે નહીં આનાથી। દાણા પણ આમાં ચડવા માંડ્યા છે, એટલે ફુવારાનો ઉપયોગ કરી અને પાણી છાંટવાનું ચાલુ કર્યું છે। આમાં બહુ સારી રીતે આમાં પાણી છટાય છે। જે આપણે 15 મિનિટમાં 200 લીટરનો કેરબો હોય છે તે ખાલી થઈ જાય છે, એટલે 15 મિનિટમાં 200 લીટર પાણી આમાં જીરામાં છટાઈ જાય છે। એ આગળ વિડીયોમાં જોવી કે કઈ રીતે આપણે એનું ફિટિંગ કર્યું છે આ પંપમાં પાણી છાંટવા માટે, અને પ્રેશર પણ સારું એવું આવે છે આમાં મિત્રો। તો ચાલો જોઈએ કઈ રીતે ફિટિંગ છે। તો મિત્રો, આમાં જોઈ શકો છો જે આપણે આગળ પંપના જે ફુવારાથી દવા છાંટતા હતા એ જ નોઝલમાં આ પાઇપ ફિટ કરી દીધી છે। જે આપણી પાસે ટપકનું જે પણ સામાન છે એ જ આમાં ફિટિંગ કરી દીધો છે। અને જે આ નળી છે એમાં આપણે સોય આવે છે ને એનાથી ઝીણા ઝીણા હોલ પાડી દીધા છે, એટલે પ્રેશરથી એમાં જેમ ફુવારાથી પાણી છટાય એ જ રીતે આમાં પાણી છટાય છે। જો આપણે આ રીતે હોલ પાડી દીધા છે આમાં। આ રીતે આપણે આ લાગત હોલ પાડી દીધેલા છે, એટલે ફુવારાની જોડે જ આમાં પાણી છટાય છે। જે ઓલી નળી છે આપણે એ એમણામાં જ રહેવા દીધી છે, અને આપણે કાઢી નથી। બે બાજુ આપણે એ રીતે ફિટિંગ કરી દીધું છે। મિત્રો, આપણે આ રીતનો જુગાડ કરી અને જીરામાં પાણી છાંટવા માટેનું કર્યું છે। ચાલો મિત્રો, આપણે મળીશું હવે આના નેક્સ્ટ વિડીયોમાં। તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો।